નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રીરામ રામપાલ નિષાદ હાલ મોરા ટીકરા પટેલ હાઉસ પાસે આવેલ તપોવન કોલોનીમાં 2 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. શ્રીરામ પેઇન્ટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારે બપોરે 2 વાગ્યાના અરસામાં શ્રીરામનો સંતાન દિવ્યેશ ઉંમર વર્ષ 3 તેની માતાની સાથે ઘરની નીચે આવ્યો હતો, જ્યાં માતા કામ કરી રહી હતી અને દિવ્યેશ રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા દિવ્યેશ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. લાંબા સમય સુધી દિવ્યેશ નહીં દેખાતા માતાએ શોધખોળ કરી, ત્યારે પાણીની ટાંકીમાંથી મળતા તુરંત નવી સિવિલ લવાયો હતો, પણ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મકાન માલિકે ભાડે આપેલા રૂમના લોકોને પાણી મળે તે માટે બિલ્ડિંગની નીચે જ 20 ફૂટ લાંબી પાણીની ટાંકી બનાવી હતી, પણ તેના પર ઢાંકણ મૂક્યું ન હતું. બનાવ અંગે ઈચ્છાપુર પોલીસના એએસઆઈ રાજकिशोर तिवारीએ વધુ તપાસ હાથ ધરી છે. जी आपका नाम? पूनम। आपका नाम? श्रीराम। आपका रहने का कहाँ पे है? तपोवन कॉलोनी, मोरा टेगड़ा, पटेल हाउस कम बिल्डिंग। मोरा। क्या हुआ थी, क्या घटना हुई थी? बच्चा नीचे खोलने के लिए आया, पानी का टांकी नीचे था, उसका ढक्कन नहीं लगा था बराबर, तो उसी में बच्चा गिर गया। फिर क्या हुआ? उसके बाद भाई हमारा ढूंढा, काफी देर नहीं मिला, तो पानी की टांकी में कूद के फिर देखा। कैसे गया था बच्चा? खेल बगल में टांकी है, बगल से रास्ता है, तो ढक्कन उसका खुला क्या था। काम करते थे? पेंटिंग का, कितने साल के? क्योंकि बच्चे का आपके बच्चे का नाम क्या है? दिवांश उम्र? 3 साल। कौन सा पुलिस स्टेशन? मोरा इच्छापुर। आपके कितने बच्चे थे? 2, एक यूपी लड़की बिहार कहाँ के? यूपी। यूरोप में बोलते हैं।